વડોદરાના વોર્ડ નંબર 13માં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં સ્વચ્છતાની ગંભીર અછત જોવા મળી છે। ઉપરાંત શાળામાં લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલા પેવર બ્લોક હાલમાં તૂટી ગયા છે, જેના કારણે વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2019માં ધારાસભ્ય સીમાબેન મોહી દ્વારા અપાયેલી ગ્રાન્ટમાંથી આ કામ કરાયું હતું, પરંતુ હાલની સ્થિતિ પ્રશાસન માટે એક ચિંતાજનક પડકાર છે। વડોદરાના વોર્ડ નંબર 13માં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શ્રી ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડોંગરેજી મહારાજ શાળામાં લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા। તે પેવર બ્લોક હાલ તૂટી ગયા છે, જેથી લઈને બાળકોને અવરજવરમાં તકલીફ પડે છે। સાથે સાથે જો કોઈ બાળકને ઈજા થશે તો જવાબદાર કોણ? ના, એમાં એવું છે કે અત્યારે એની માટેની કામગીરીની રજૂઆત વોર્ડ કક્ષાએ અમારી થઈ ગઈ છે, લેખિતમાં જ રજૂઆત કરી છે અને એના માટે વોર્ડ ઓફિસર શ્રી ભીમસિંહભાઈ વસાવા છે અને એની ટીમ અહીંયા રૂબરૂ આવી ગયા છે અને એ લોકોએ 1-2 દિવસમાં સંપૂર્ણ કામ કરી આપવાની બાંહેધરી પણ આપેલી છે। આ નવાપુરા વિસ્તાર આવેલો છે, ત્યાં આગળ ડોંગરેજી પ્રાથમિક શાળા આવેલી છે સરકારી। જ્યારે સરકાર શિક્ષણ સમિતિ મોટી વાતો કરતા હોય, અત્યારે તમે જોઈ શકો છો કે એક ટોયલેટ જવાની જગ્યા ઉપર જે પેવર બ્લોકો હટી ગયા છે, જે આવવા જવાના રસ્તા ઉપર પથ્થર હટી ગયા છે। કોઈ પણ બાળક વરસાદની અંદર સ્લીપ ખાઈને પડી જશે, ફ્રેક્ચર થશે તો જવાબદારી કોણ લેશે? જ્યારે આપણી શિક્ષણ સમિતિ લાખો કરોડો રૂપિયા ખર્ચતી હોય તો આ બાળકો કમ વંચિત રહી ગયા, કારણ કે તાત્કાલિક ધોરણે આ પથરા જે છે એ પથરાની રિપેરિંગ કરવી જોઈએ, એવી જ મારી માંગ છે। અગાઉ 2019માં ધારાસભ્ય સીમાબેન મોહિલે ગ્રાન્ટમાંથી શ્રી ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, પરંતુ આજે એ પેપર બ્લોકની દુર્દશા ખૂબ જ ગંભીર જોવા મળી છે, જેનાથી વિદ્યાર્થીઓ જોડે ચેડા થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે।